નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 26 હવામાન કેવું રહી શકે છે, સાથે 27 અને 28 તારીખે પણ હવામાન કેવું રહેશે। સંપૂર્ણ માહિતી આપશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો, જેના કારણે તેમને સૌથી સચોટ અને સાચી માહિતી મળી જાય। સૌપ્રથમ મિત્રો વાત કરીએ વહેલી સવારે 6 વાગ્યે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો અહીં વાત કરીએ તો એક મોરબી અને ગાંધીધામના 1-2 વિસ્તારો છે જ્યાં વરસાદ જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢના 1-2 વિસ્તારો છે જ્યાં વરસાદ જોવા મળી શકે છે। સૌથી વધારે વરસાદની વાત કરીએ વહેલી સવારે તો દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, અને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વલસાડ છે, આહવા છે, વ્યારા છે, સુરત છે, નવપુર છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ બીજી સેન્ટરોમાં કયા કયા વરસાદ જોવા મળી શકે છે, તો ભરૂચ છે, ત્યારબાદ વાત કરીએ તો નંદોબાર છે, ત્યારબાદ વાત કરીએ તો રાજપીપળા છે, ત્યારબાદ અહીં અલરેજપુર છે, ત્યારબાદ આપણે બોડેલી છે। આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ નહીં પરંતુ છૂટાછવાયા સાથે સાથે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ અમદાવાદના અમુક વિસ્તારો છે, ત્યારબાદ ગોધરા, દાહોદ અને ત્યારબાદ વાત કરીએ તો પેટલાવાડ છે, એમાં વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ 6 વાગ્યા પછી, એટલે કે આપણે વાત કરીએ તો 8 થી 10 વાગ્યા વચ્ચે વરસાદની શું સંભાવના છે। તો એક્ઝેક્ટ 10 વાગ્યા જોઈએ તો 10 વાગ્યા સુધીમાં ચોમાસું હોવાના કારણે આપણે ગુજરાત પર જેવો તેવો વરસાદની સંભાવના છે, જેમાં વાત કરીએ કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। જૂનાગઢ, પોરબંદર, ભાનવડની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો બીજા સેન્ટરોમાં વરાપ પણ જોવા મળી શકે છે, અને છૂટાછવાયા છાંટાના 1-2 આપણે વાત કરીએ તો ડોઝ પણ આવી શકે છે। ત્યારબાદ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ આ બંને વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે કચ્છની વાત કરીએ તો નલિયાની અંદર અને આપણે બોડેલી અને અહીં છે માંડવીની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ત્યારબાદ આપણે વાત કરીએ તો પાલનપુર, રાધનપુર, વિરમગામ, લુણાવાડા આ બધા વિસ્તારમાં, અમદાવાદ, ધોળકા, ત્યારબાદ આપણે વડોદરા, દક્ષિણ ગુજરાતમાં મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે, એ પણ નક્કી છે। દક્ષિણ ગુજરાત છે એમાં સમગ્ર વરસાદ જોવા મળી જશે। હવે મિત્રો વાત કરીએ તો બપોર પછીની વરસાદની શું સંભાવના છે, એ પહેલાં મિત્રો તમે અહીં એક સિસ્ટમ જોઈ રહ્યા છો જે અત્યારે મધ્યમાં આપણે જોવા મળી રહી છે, અને જ્યાંનો ઘેરાવો છે થોડોક મોટો હોવાના કારણે આપણે ત્યાં વરસાદની જેવી તેવી સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ બપોર પછીના વરસાદની, તો બપોર પછી કેવું હવામાન જોવા મળી શકે છે। તો 4 વાગ્યા સુધીમાં જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે, કચ્છમાં પણ ઓછી સંભાવના છે, પરંતુ વરસાદની વાત કરીએ તો વરસાદ અમદાવાદ, ડુંગરપુર, મહેસાણા, પાલનપુરની અંદર, ત્યારબાદ દાહોદ, વડોદરા, ઇન્દોરની અંદર જોવા મળી શકે છે। માનસૂનની અંદર પણ જેવો તેવો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સુરત, વલસાડ, ત્યારબાદ નંદબાર અને નસીક, અને ત્યારબાદ વાત કરીએ તો વડોદરાની અંદર વરસાદ જોવા મળે છે, અને બરવાનીની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તો આપણે જે અત્યારે નામ લીધા છે એ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। 4 વાગ્યા સુધીમાં સૌથી વધારે અમદાવાદ અને એ બાજુના વિસ્તારમાં જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ એન્ડ ઓફ ધ ડે એટલે કે રાત્રે સુધીમાં, તો રાત્રિ દરમિયાન પણ કોઈ વરસાદની સંભાવના નથી, અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો ખૂબ જ ઓછી સંભાવના છે। અને વાત કરી દઈએ સમરીની 26 તારીખની, તો 26 તારીખે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં સાથે ઉત્તર ગુજરાત છે એમાં પણ વરસાદ જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં થોડોક ઓછો વરસાદ હશે, સામે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી જશે। વાત કરીએ 27 તારીખે વરસાદની સંભાવના શું છે અને કેવો વરસાદ પડી શકે છે। સૌપ્રથમ વહેલી સવારે 7 વાગ્યે જોઈએ તો 7 વાગ્યામાં મિત્રો કોઈ પણ એવા મોટા શહેરોમાં નહીં, પરંતુ આપણે જે અહીં વિસ્તારો છે જેમ કે જૂનાગઢ છે, ભાનવડ છે, ગોંડલ છે, અમરેલી છે, રાજકોટ છે, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા છાંટા સહિત પડી શકે છે। કચ્છમાં વાત કરીએ તો કંઈ સંભાવના નથી। સાથે સાથે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો થરાદ, પાલનપુર, રાધનપુર, ત્યારબાદ વાત કરીએ તો ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા સાથે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, ભરૂચ અને અમોદમાં વરસાદની સંભાવના નથી, સાથે વ્યારા, નવપુર, નંદબાર અને રાજપીપળાની અંદર વરસાદ પડી શકે છે। તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સાથે સાથે મિત્રો સિસ્ટમ અત્યારે ભોપાલમાં આવી ગઈ છે,
અને આ સિસ્ટમ અત્યારે તો આમ જાય છે, પરંતુ જો આ બાજુ આવશે તો વરસાદની સંભાવના જોવા મળી જશે. વાત કરીએ હવે બપોર પછી વરસાદની કેવી સંભાવના છે. તો બપોર પછી વાત કરીએ તો એક્ઝેક્ટલી મિત્રો આપણે ઘણા બધી જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે. જેમાં વાત કરીએ તો અમરેલીના મોટાભાગના વિસ્તાર એટલે કે એપ્રોક્સિમેટ 60% વિસ્તારમાં વરસાદ હવે જોવા મળી જશે. ત્યારબાદ જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણ, આપણે મહુવા છે, અલંગ છે, અહીં ઉના છે, ત્યારબાદ વેરાવલ છે, સલાયા છે, રાજકોટ છે, આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. કચ્છમાં વાત કરીએ તો નલિયા, માંડવી અને ગાંધીધામની અંદર વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમનો જે ઘેરાવો છે મોટો હોવાના કારણે, પરંતુ ઉત્તર ગુજરાતની એવી ખાસ અસર જતી નથી, જેના કારણે આપણે વાત કરી દઈએ તો પાલનપુર, મહેસાણા, હિંમતનગર, રાધનપુર આ બધા વિસ્તારોમાંથી અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી જશે. કોઈ ખાસ વરસાદની સંભાવના નથી. સુરેન્દ્રનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ અને એમાં વરસાદની સંભાવના નથી, પરંતુ લુણાવાડા અને જે ગોધરા છે અહીં આપણે જે અલગ પેનથી દર્શાવેલું છે ત્યાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ બીજા સેન્ટરોમાં ત્યાં વરસાદ જોવા મળી શકે છે. તો વડોદરાની અંદર જોવા મળી શકે છે, સાથે સાથે બોડેલી, ત્યારબાદ અલીરાજપુર, બરવાલી, ત્યારબાદ વાત કરીએ તો દહાદગોન, રાજપીપળા, ભરૂચ, અમોદ આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના હજુ પણ છે. સાથે સુરત, વ્યારા અને વલસાડ, નવપુરની અંદર પણ વરસાદ જોવા મળી જશે. તો મિત્રો બપોર પછી એટલા વિસ્તારમાં જે આપણો નામ લીધા છે એમાં વરસાદની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ એટલે કે 5 વાગ્યા પછી, તો 5 વાગ્યા પછી આપણે વરસાદની સંભાવના જોઈએ તો તમને એક શોર્ટમાં સીધો જણાવી દઉં છું મિત્રો. બપોરે 5 વાગ્યા પછી જે છે એ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાત જે આપણું છે ત્યાં પણ વધારે વરસાદની સંભાવના છે, કારણ કે જે સિસ્ટમનો જે આપણો ઘેરાવો છે એ હવે મિત્રો અયડો થઈ ગયો છે, જેના કારણે આપણે વાત કરીએ તો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો હવે વાત કરી દઈએ આપણે એન્ડ ઓફ ધ ડે એટલે કે રાત્રિની. તો રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના ફરી એકવાર ઘટે છે. અને વાત કરીએ તો અમદાવાદના જે અમુક વિસ્તારો છે વહેલી સવારે 28 તારીખે હવે મિત્રો આપણે વાત કરીએ છીએ તો 28 તારીખે અમદાવાદમાં વહેલી સવારે વરસાદની સંભાવના છે. સાથે ડુંગરપુરમાં પણ વહેલી સવારે સંભાવના છે. દાહોદ, વડોદરા, બરવાલી આ બધા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ જોવા મળી જશે 28 તારીખે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ વાત કરીએ વલસાડ, ત્યારબાદ પલકાર, મેઘલોન, નસીક, જગલોન, નર્મદા, સુરત, વડોદરા અને આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. સાથે ઉના, જૂનાગઢ, અમરેલીના અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદની સંભાવના ઓછી છે. ત્યારબાદ હવે આપણે 8 થી 10 વાગ્યા વચ્ચેનો જે વરસાદ છે એ જોઈ લઈએ. તો વહેલી સવારે 7 વાગ્યે મિત્રો એક સિસ્ટમ છે જે અત્યારે ગુજરાત પર આવવાની સંભાવના વધારે પૂરતી દેખાતી જોવા મળી રહી છે. જે એક્ઝેક્ટ તમને શો કરી રહ્યો છું, આ સિસ્ટમ આ રીતે આવી રહી છે અને આનો જે ઘેરાવો છે એ તમે ઘેરાવો જોઈ શકો છો કે સતત અને સતત કન્ટિન્યુઅસલી આપણી પર આવે છે, અને જેના કારણે આપણું સમગ્ર ઉત્તર ગુજરાત અને અહીં તમે જોઈ શકો છો આપણું જે ઉત્તર ગુજરાત છે, સાથે સાથે મિત્રો આપણું દક્ષિણ ગુજરાત છે, એ સમગ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે 28 તારીખે 7 વાગે. અને ત્યારબાદ વાત કરીએ તો આપણો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એ સૌરાષ્ટ્ર વિસ્તારના પણ મોટા ભાગના એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો 90 થી લઈને 95% વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે 28 તારીખે વહેલી સવારે. સૌથી વધારે વરસાદની વાત કરીએ તો અમદાવાદ અને એ બાજુના જે વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, દાહોદના વિસ્તારો, બરવાલીના વિસ્તારોની અંદર જોવા મળી જશે. હવે 7 વાગે વહેલી સવારે વરસાદની સંભાવના ઓછી છે તો એ દ્વારકા અને જામનગરમાં છે. હવે આપણે જોઈએ તો 10 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના કેવી છે. તો આપણે 10 વાગ્યા જોઈએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પરંતુ જે આપણો કચ્છનો વિસ્તાર છે એ કચ્છના વિસ્તારમાં વરસાદની સંભાવના ઓછી છે. અને સિસ્ટમ પણ અહીં દાહોદની અંદર જોવા મળી રહી છે, જેના કારણે જે દાહોદ છે એમાં ભારે વરસાદ જોવા મળી જશે. હવે વાત કરીએ મિત્રો બપોર પછી કઈ રીતે વરસાદ ચાલે છે. તો બપોર પછી વરસાદનું જોર ફરી એકવાર ઘટે છે અને બપોરેથી લઈને એટલે કે આપણે વાત કરીએ વહેલી સવારે 7 વાગ્યાથી લઈને વરસાદ ગુજરાતમાં 28 તારીખે 7 થી લઈને રાત્રે આપણે 10 વાગ્યા સુધી જોવા મળવાની સંભાવના છે. ખાસ યાદ રાખજો 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જેમાં આપણે કચ્છને બાકાત રાખેલું છે
અને સૌથી વધારે વરસાદ આપણા દાહોદની અંદર અત્યારે છે, ડુંગરપુર છે, અમદાવાદ છે, પાલનપુર છે, વડોદરા છે, ત્યારબાદ આપણું સમગ્ર દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રમાં થાન છે, અમરેલી છે, ભાવનગર છે, જૂનાગઢ છે. ત્યારબાદ આ બધા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે. એન્ડ ઓફ ધ ડેની વાત કરીએ તો સિસ્ટમ ત્યાં પંટોળાઈ જાય છે. અને હવે વાત કરીએ તો આપણે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં ભારે વરસાદ સાથે સાથે જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, રાજકોટ, જસદણ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારબાદ 12 વાગે વાત કરી દઈએ તો બસ આજે તે આપણી આગાહી અને જે વરસાદ છે એ 28 તારીખે ગુજરાતમાં સારો જોવા મળી શકે છે. ઉપરાંત મિત્રો અહીં સિસ્ટમો ફરી એકવાર નાગપુરની અંદર જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં પણ અત્યારે વરસાદની સંભાવના જોવા મળતી હશે. વાત કરીએ બાકીની જે સિસ્ટમો ક્યાં છે તો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં અત્યારે જે દરિયા કિનારાના પટ્ટા છે એ દરિયા કિનારામાં પટ્ટામાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ ત્યારની આપણી સંપૂર્ણ આગાહી. ખાસ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. ઉપરાંત જો તમારે આજે ઘણા બધા સેન્ટરોમાં વાત કરીએ તો આપણે જે 26 તારીખ છે, 26 તારીખે ઘણા બધા સેન્ટરોમાં વરાપની પણ સંભાવના છે. એટલે કે તે તમને હું વિડીયોમાં અંતમાં જણાવી રહ્યો છું, માફ કરજો, પરંતુ વરાપ પણ ઘણા બધા સેન્ટરોમાં પડી શકે છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો હવે મિત્રો મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ. સ્ટે સેફ, સ્ટે ટ્યુન. અસ્તુ. જય હિન્દ.